નમસ્કાર કન્યા રાશિના જાતકો 8 થી 14 જુલાઈ 2026ના આ વિશેષ અને ચમત્કારિક સમયગાળામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું જે ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે તમારા નસીબમાં લખાયેલી આ 5 ભવિષ્યવાણીઓને ખોટી પાડી શકે। હું મહાદેવ અને માં ભગવતીની સાક્ષીએ પૂરી ગેરંટી સાથે કહું છું કે જો મારી એક પણ વાત ખોટી પડે તો હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ અને જ્યોતિષ વિદ્યા કાયમ માટે છોડી દઈશ। આજે સાંજ પછી તમારા જીવનમાં એવા વળાંકો આવવાના છે જેના માટે તમે વર્ષોથી કાગડોળે રાહ જોઈ રહ્યા છો। તમે રાતોની રાતો જાગીને કાઢી છે, કેટલી વાર ભૂખ્યા પેટે સૂતા છો અને આંસુઓથી તમારું ઓશિકું પલાળ્યું છે, પણ હવે તમારો સમય બદલાવા જઈ રહ્યો છે। તમારી નવી ગાડી, નવું ઘર, બેંક બેલેન્સ અને તમારા ભૌતિક સુખ સગવડો તમારા ચરણોમાં આવવાની છે, પણ થોભી જજો, આ વિડીયોને છોડીને જવાની ભૂલ ક્યારેય કરતા નહીં, કારણ કે આગળ હું તમારા જ ઘરમાં છુપાયેલા એક એવા દુશ્મનનું નામ લેવાનો છું જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે। પબ્લિક આ વિડીયો જોતી જોતી સીધી ઊભી રહી જશે, એવો મોટો ખુલાસો હું કરવા જઈ રહ્યો છું, માટે વિડીયો આંખનું મટકું માર્યા વિના પૂરો જોજો। વિડીયો શરૂ કરતા પહેલા માતા રાની અને બજરંગબલીના જેટલા પણ સાચા ભક્તો છે તે વિડીયોને એક લાઈક ચોક્કસ કરે અને કમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ 3 વાર લખી દે, જેથી માતાજી અને પ્રભુ શ્રી રામના સીધા આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર ઉતરે। હવે તમારા શ્વાસ થંભાવી દે તેવી વાત હું કરવા જઈ રહ્યો છું। જો તમે આ વિડીયો અધૂરો છોડ્યો તો જિંદગીભર એટલો મોટો પસ્તાવો થશે કે કદાચ ભવિષ્યમાં તમને પસ્તાવો કરવાનો મોકો પણ નહીં મળે અને તમારા નસીબના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે। અત્યારે તમારું શરીર અને તમારો આત્મા 5 અદ્રશ્ય દિવ્ય શક્તિઓના ઘેરાવામાં છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, 1 2 નહીં પણ પૂરા 5 દેવી દેવતાઓની સીધી ઉર્જા તમારામાં પ્રવેશી ચૂકી છે। તમારે હવે કોઈથી ડરવાની કે ગભરાવાની જરા પણ જરૂર નથી, કારણ કે જે લોકો તમારી સામે આંખ કાઢીને વાત કરતા હતા તે હવે તમારી સામે માથું ઝુકાવીને ઊભા રહેશે। આ 5 શક્તિઓ તમારા જીવનના તમામ કષ્ટોને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે સક્રિય થઈ ગઈ છે, પણ યાદ રાખજો, જો આ સમયે તમે વિડીયો સ્કીપ કર્યો તો તમે એ જ જૂની ભૂલનું પુનરાવર્તન કરશો જેને તમને અત્યાર સુધી સફળતાથી દૂર રાખ્યા છે। આ દેવી દેવતાઓ અત્યારે તમારી આસપાસ જ છે, પણ જો તમારાથી અજાણતા પણ કોઈ એવી ભૂલ થઈ ગઈ જે આ શક્તિઓને પસંદ ન આવી તો તેના પરિણામ તમારા માટે ખૂબ જ ભયંકર આવી શકે છે। તમારી ઉપર આ 5 દેવતાઓની સીધી નજર છે, માટે એક પણ સેકન્ડ માટે આ વિડીયોથી નજર હટાવતા નહીં, નહીંતર એવો વિનાશ થશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય। હવે તમારા મનમાં સવાલોનો વંટોળ ઊભો થયો હશે કે આ 5 દેવતાઓ કોણ છે, તમારી સાથે કેમ છે અને તમારે કઈ ભૂલ જિંદગીમાં ક્યારેય નથી કરવાની। તો ધ્યાનથી સાંભળો, ભગવાનના ઘરે મોડું છે પણ અંધેરું બિલકુલ નથી। તમે અત્યાર સુધી પરાવાર દુઃખ સહન કર્યા છે, લોકોનું ભલું કરવા ગયા અને બદલામાં તમારું જ ખરાબ થયું। જેટલી ખુશી તમને મળવી જોઈતી હતી તેનાથી અડધી પણ નથી મળી। તમે દાન, પુણ્ય અને ભક્તિમાં કોઈ કસર નથી છોડી, છતાં તમને વારંવાર નિરાશા જ હાથ લાગી છે, કારણ કે કેટલાક લોકોએ તમને બરબાદ કરવાનો જાણે કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો હોય। યાદ રાખો, મેં મારા અગાઉના જ્યોતિષ કાર્યક્રમમાં સ્પષ્ટ કહ્યું હતું કે કેટલાક લોકો તમારી પાછળ મેલી વિદ્યા અને તંત્ર મંત્રનો પ્રયોગ કરી રહ્યા છે, જેના કારણે તમારા ઘરમાં કંગાળી, અશાંતિ અને બીમારીઓએ પગપેસારો કર્યો હતો। પણ હવે ડરવાની જરૂર નથી, કારણ કે આ 5 દેવી દેવતાઓએ તમારા શત્રુઓનો અહંકાર ચકનાચૂર કરી નાખ્યો છે। અંદરથી તેઓ એટલા ખોખલા થઈ ગયા છે કે પોતાની પીડા કોઈને કહી પણ નથી શકતા અને સહી પણ નથી શકતા। જે ખાડો તેમણે તમારા માટે ખોદ્યો હતો તેમાં તેઓ જાતે જ ઊંધા માથે પડ્યા છે। હવે જો કોઈ તાંત્રિક તમારી તરફ ખરાબ નજર પણ કરશે તો તેનું એવું સત્યાનાશ જશે કે તેની 7 પેઢીઓ યાદ રાખશે। તમારા શત્રુઓનું કરેલું બધું જ તંત્ર મંત્ર તેમના જ ઘર તરફ પાછું ધકેલાઈ ગયું છે અને હવે તમારા ઘરમાં સાક્ષાત કુબેર અને લક્ષ્મીનો વાસ થવા જઈ રહ્યો છે। પણ હજુ સૌથી મોટી અને હચમચાવી મૂકે તેવી ખુશખબરી તો બાકી છે। વિડીયોમાં આગળ એક એવું ભયંકર સત્ય છુપાયેલું છે જે તમને રાતોરાત બચાવી પણ શકે છે અને કરોડપતિ પણ બનાવી શકે છે।
માટે ધ્યાનથી સાંભળતા રહેજો. તમારા જ લોહીની પ્યાસી એક એવી મહિલા છે જે તમને આ દુનિયામાંથી કાયમ માટે મિટાવી દેવા માંગે છે. હા, આ 100% સત્ય છે. તમારા જ ઘરમાં કે નજીકના સંબંધીઓમાં 3 લોકો એવા છે જે તમારા જીવનના કટ્ટર દુશ્મન બની બેઠા છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષ સામેલ છે. જો આ વાત ખોટી પડે તો હું મારી મૂછ મુંડાવી નાખીશ, કારણ કે છેલ્લા 12 વર્ષથી મારી એક પણ ભવિષ્યવાણી ક્યારેય ખોટી પડી નથી. તમને કરજના જાળમાં ફસાવવા, તમારો વ્યાપાર તોડવા, તમારી નોકરી છીનવવા અને તમારા પરિવારમાં આગ લગાડવા પાછળ માત્ર અને માત્ર આ 3 જ લોકોનો કાળો હાથ છે. પણ તેમની ચાલાકીઓ હવે ઈશ્વર આગળ કામ નહીં આવે. જો કે તમારે જીવનમાં 4 પ્રકારના લોકોથી સદા કોસો દૂર રહેવાનું છે. જો તમે આ 4 લોકો પર ભૂલથી પણ ભરોસો કર્યો તો તમારો વિનાશ કોઈ નહીં રોકી શકે. પહેલો વ્યક્તિ એ જે મજાકના નામે તમારું અપમાન કરે, ભરી મહેફિલમાં કે સગા સંબંધીઓ વચ્ચે તમને નીચા જોડાવે અને પછી હસીને કહે કે હું તો ખાલી મજાક કરતો હતો. આવા ઝેરીલા સાપથી હંમેશા દૂર રહેજો. બીજો વ્યક્તિ એ જે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી, બધો જ વાંક બહુ જ ચાલાકીથી તમારા માથે ઢોળી દે છે. ત્રીજો વ્યક્તિ એ જે મોઢા પર મીઠી થઈને ફરે છે કે હું તારો સાચો હિતૈષી છું, તમારા માટે જીવ આપી દઈશ, પણ પીઠ પાછળ તમારા જ જડમૂળ કાપે છે. અને ચોથો વ્યક્તિ એ જેના બોલવામાં અને કરવામાં જમીન આસમાનનો ફરક હોય છે, જે મોટી મોટી વાતો કરે છે પણ સમય આવે ત્યારે સૌથી પહેલા મેદાન છોડીને ભાગી જાય. આ 4 પ્રકારના લોકોથી બને એટલું અંતર જળાવજો, નહીંતર રોવાનો વારો આવશે. આગળ વધતા પહેલા એક નમ્ર વિનંતી છે કે જો વિડીયો હજુ સુધી લાઈક ન કર્યો હોય તો અત્યારે જ કરી દો. આટલી ગહન અને ગુપ્ત માહિતી તમારા સુધી પહોંચાડવા માટે હું રાત દિવસ એક કરું છું અને તમારો એક લાઈક મારો ઉત્સાહ અનેક ગણો વધારે છે. કમેન્ટમાં સાચા દિલથી હર હર મહાદેવ લખનારને આવતા 24 કલાકમાં એક એવી અદ્ભુત ખુશખબરી મળશે કે તે ખુશીથી નાચી ઉઠશે. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી રોજ આવું સચોટ જ્ઞાન તમને મળતું રહે. હવે બરાબર કાન ખોલીને સાંભળો. બજારમાંથી પસાર થતો માણસ ખિસ્સામાં પૈસા હોવા છતાં પોતાની ઈચ્છા મારી નાખે તો તે કંજૂસ નથી હોતો. તે એક જવાબદાર પિતા કે દીકરો હોય છે જે પોતાના પરિવાર માટે પોતાના શોખનું બલિદાન આપે છે. તમે પણ તમારા જીવનમાં આવા જ અગણિત બલિદાનો આપ્યા છે અને આજ તમારા પૂર્વજન્મ અને આ જન્મના પૂર્ણ કર્મો હવે 8 થી 14 જુલાઈ 2026ની વચ્ચે તમને વ્યાજ સાથે ફળ આપવાના છે. તમારા જીવનમાં સફળતાનો એક એવો સોનેરી સૂર્યોદય થવાનો છે કે જે લોકો તમને નકામા અને પાગલ સમજતા હતા તેમની આંખો ફાટી જશે. તમે અત્યાર સુધી બહુ અપમાન સહન કર્યું. લોકોએ તમને સીડીઓની જેમ ઉપયોગ કર્યો અને કામ પત્યા પછી કચરા પેટીમાં ફેંકી દીધા. પણ હવે તમારો રાજયોગ શરૂ થવાનો સમય આવી ગયો છે. તમારા કોઈ વર્ષોથી અટકેલા મોટા કાર્યો અચાનક પૂર્ણ થશે અને ક્યાંકથી મોટો ધનલાભ થશે. પણ ધ્યાન રાખજો, રસ્તામાં મુસાફરી કરતા સમયે કોઈ ગરીબ, લાચાર, અપંગ કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ તમારી પાસે હાથ ફેલાવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દેતા. ભલે થોડું તો થોડું પણ દાન અચૂક કરજો. જો ખિસ્સામાં છૂટા પૈસા ન હોય તો હાથ જોડીને મનમાં ઈશ્વર પાસે ક્ષમા માંગી લેજો, પણ તેને ધુતકારતા કે ગાળો આપતા નહીં. બીજી સૌથી મોટી ભૂલ જે તમે ક્યારેય નથી કરવાની તે એ છે કે સંધ્યાકાળે એટલે કે સૂર્યાસ્તના સમયે ક્યારેય ઘરની કોઈ પણ વસ્તુ, પૈસા, અનાજ, દૂધ, દહીં કે મીઠું પાડોશીને પણ ઉછીનું ન આપવું. આમ કરવાથી સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરમાંથી રૂઠીને કાયમ માટે વિદાય લઈ લે છે અને ઘરમાં ભયંકર કંગાળી આવે છે. સંધ્યા સમયે ઘરમાં ક્યારેય ભૂલથી પણ ઝાડુ ન લગાવવું. આ સીધો ગૃહ દોષ પેદા કરે છે જે તમારી પ્રગતિના રસ્તામાં કાયમ માટે બંધ કરી દે છે. તમારા ઘરમાંથી નકામો ભંગાર, ફાટેલા જૂના કપડાં કે બૂટ ચપ્પલ, બંધ પડેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને તૂટેલા કાચ તુરંત શોધીને બહાર ફેંકી દો. આ વસ્તુઓ ઘરમાં રાહુ અને શનિની નકારાત્મક ઉર્જા પેદા કરે છે, જેનાથી ઘરમાં રોજ ક્લેશ થાય છે અને કોઈ પણ નવું કામ ક્યારેય સફળ થતું નથી. 8 થી 14 જુલાઈ 2026 વચ્ચે નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અને બમ્પર પગાર વધવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી બેહદ ખુશ રહેશે, પણ કોઈ પણ કામમાં જરા પણ સરખી પણ આળસ કે બેરોજગારી તમને ભારે પડી શકે છે. વ્યાપારીઓ
ફ્રીલાન્સરો, ઓનલાઈન બિઝનેસ કરતા લોકો અને શેર બજારમાં રોકાણ કરતા જાતકો માટે આ સપ્તાહ દિવાળી જેવો માહોલ સર્જશે. કોઈ મોટા અને પારંગત વ્યક્તિ સાથે તમારી અચાનક મુલાકાત થશે જે તમારા બિઝનેસને ચાર ચાંદ લગાવી દેશે અને તમે એવી ઊંચાઈઓ આંબશો જેની લોકો માત્ર કલ્પના જ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો અને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે પણ આ સમય જબરદસ્ત સફળતા અપાવે તેવો છે. બસ હિંમત હારતા નહીં અને મહેનત ડબલ કરી દેજો. આ સમયગાળામાં વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને કોઈ પણ વ્યક્તિ સાથે રસ્તામાં કે ઘરમાં બિનજરૂરી વાદ વિવાદ કે ઝઘડામાં પડવું નહીં, કારણ કે નાની મજાક મોટું સ્વરૂપ ધારણ કરીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે છે. તમારું સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે, માટે બહારની ખાણીપીણીમાં વિશેષ ધ્યાન રાખજો. આ સંપૂર્ણ અઠવાડિયું તમારા માટે એક નવો જન્મ સાબિત થવાનું છે. આખો સીન બદલાઈ જશે. બસ મારી આ કહેલી વાતોને મગજમાં ઉતારીને ગાંઠે બાંધી લેજો અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. તમારું કલ્યાણ અને તમારો વિજય નિશ્ચિત છે.